આપણા જીવનને સુસંસ્કારિત બનાવવું હોય, એક સારા માણસ તરીકે આપણે જીવવાની ઈચ્છા રાખતા હોઈએ તો આપણે એટલું વિચારીએ કે દેવ બનવું હોય તો શું કરવું પડે અને દેવત્વ કેળવવું હોય તો શું કરાય. તો બહુ એક સરસ મહાભારતની વાત છે. બ્રહ્મર્ષિ વશિષ્ઠ પાસે એક ગાય હતી, સુરભી એનું નામ. ગાયનું દૂધ અને એ દૂધથી જ બ્રહ્મર્ષિ પોતાનું ભરણ પોષણ કરતા. એ દૂધ પીવે એ માણસ અમર થઈ જાય એવી વાયકા હતી. આ સુરભી ગાયને વશિષ્ઠ પાસેથી છીનવી લેવાના અનેક પ્રયત્નો કર્યા છે. દેવોએ, ગંધર્વોએ, મનુષ્યોએ, રાક્ષસોએ, જુદી જુદી રીતે અનેક બળિયાઓએ વશિષ્ઠની ગાય કામધેનુને ઉઠાવી જવાની કોશિશ કરી, પણ અંજામ સૌનો એક સરખો જ કરુણ આવતો હતો. બ્રહ્મર્ષિની ચોરી કરનારાઓ અંતે એ ચોરીની સજામાંથી છૂટવા માટે બ્રહ્મર્ષિના પગે જ પડવો પડતો. આ ગાય ઉપર એકવાર એક દેવની પત્નીની દ્રષ્ટિ પડી. આ દેવની પત્ની પૃથ્વી પર એની એક પ્રિય સખી હતી. ગાયને જોતા વેત દેવ પત્નીને થયું કે જો પૃથ્વી પર મારી સખીને આ ગાયનું દૂધ પીવા મળે તો મારા જેવી જ એ પણ અમર થઈ જાય. એટલે સુરભીને વશિષ્ઠ પાસેથી ઉપાડી લઈને પેલી સખી પાસે પહોંચાડી દેવા માટે એને પોતાના પતિદેવને કહ્યું. વશિષ્ઠને આ વાતની ખબર પડી એટલે એમણે દેવોની બેવકૂફી ઉપર બરાબર હસવું આવ્યું, મૂર્ખતા ઉપર. અજર અમર પદ એમ રસ્તામાં થોડું પડ્યું છે કે ગાયને ઉપાડી જવાથી એટલે અજર અમર થઈ જવાય. આ બિચારા બાપડા દેવો એટલું સમજતા નથી કે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સાધના કરવી પડે. એકની સાધના બીજાને ફળતી નથી. આ 8 ભાઈઓ એ નામે દેવો છે, પણ એમની સમજણ, એમની વૃત્તિ, એમની પ્રવૃત્તિ સાધારણ મનુષ્ય કરતા હાવ હલકી છે. વશિષ્ઠના મનમાં આ વિચાર ઉદ્ભવ્યો કે તરત જ પેલા 8 વસુ ભાઈઓ લાગ્યું કે મહર્ષિએ એમને શાપ આપ્યો. ચોરો હંમેશા બીકણ હોય છે. ઋષિના પગ પકડીને તેઓ ઉભા રહી ગયા. ક્ષમા કરો ભગવાન, દેવ બનવું હોય તો દેવત્વ કેળવો. ઋષિએ આગ્રહ કર્યો, પણ તમે આટલો બધો આવો ખોટો સંકલ્પ થોડીક વાર પણ સેવ્યો, એનું ફળ તો તમને મળશે જ. તમે 8 જણા અષ્ટવસુઓ ગંગાને પેટે અવતરશો. તમને અત્યારથી જ પશ્ચાતાપ થઈ રહ્યો છે એ જોતા ગંગા તમને જન્મતા વેચ જ પાછું અમરત્વ આપી જશે. એમાં અપવાદ એક જ, તમારામાંથી જે એક જણે પોતાની પત્નીના તરંગને વશ થઈને, વિચારને વશ થઈને મારી ગાય ઉઠાવી જવા માટેનો જે કુવિચાર કર્યો છે એને પૃથ્વી ઉપર લાંબો સમય રહેવું પડશે. અષ્ટવસુઓ કે તો આભાત બની ગયા આ વાત સાંભળીને. શું અમારો એક ભાઈ સદાને માટે પૃથ્વીવાસી બનશે? શું પૃથ્વી પર એનો વંશવેલો પથરાશે? શું એક ભૂલને ખાતર એને પૃથ્વી પર એક સામાન્ય માણસના જેવું જીવતર જીવવું પડશે? ઋષિએ કહ્યું, ચિંતા ન કરશો. 7 વસુઓના મનની ગડમથલ સમજી જઈને વશિષ્ઠે એમને આશ્વાસન આપ્યું. પૃથ્વી પર લાંબો સમય રહ્યા છતાં તમારો આ ભાઈ ધર્માત્મા હશે, સર્વશાસ્ત્રવિદ હશે, પોતાનો પ્રિય અને હિત કરવા વાળો હશે અને બ્રહ્મચારી બનશે. આ 8મો વસુ એ જ મહાભારતનો ભીષ્મ, શંતનુનો, ગંગાનો 8મો પુત્ર, જેની સ્ત્રીલોલુપતાને થોડીક ક્ષણોને માટે સારા આસારનું ભાન ભૂલાવી ને વશિષ્ઠની સુરભીનું અપહરણ કરવાના પ્રયત્ન કર્યો તો એની પાસે બીજા જન્મમાં સ્વેચ્છાએ અખંડ નૈતિક બ્રહ્મચર્યનું પાલન કરવું પડ્યું.
એક દેવ સ્ત્રીને આવેલી ઈચ્છા પૂરી કરવા માટે આ કર્યું, તો એને અખંડ બ્રહ્મચર્ય પાળવું પડ્યું ભીષ્મ પિતામહ તરીકે. જય મહારાજ.